નમસ્કાર, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. હું છું કૃષ્ણા. દર્શક મિત્રો, નિષ્ફળતા એ જીવનમાં સખત શિક્ષક છે. તેમાંથી શીખીને આગળ વધવું એ જ સફળતા છે. તો આજના સુવિચાર સાથે શરૂ કરીએ આપના ભાગ્યના દર્પણને રજૂ કરતો અમારો વિશેષ કાર્યક્રમ ભાગ્ય દર્પણ. તો ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્ન નિરાકરણ, રાશિફળ, પંચાંગ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે જાણીતા જ્યોતિષાચાર્ય અને વાસ્તુશાસ્ત્રી હસીતભાઈ પાઠક. હસીતભાઈ, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર હસીતભાઈ, સૌથી પહેલા વાત કરીએ આજના પંચાંગ વિશે. તો શું છે આજનું પંચાંગ તે જણાવશો? હા, આજના દિવસની શુભ શરૂઆત કરીએ પંચાંગની જાણકારીથી. આજે વાર છે બુધવાર, વિક્રમ સંવત 2082 ચાલી રહ્યો છે. આજની તારીખ છે 4 માર્ચ 2026, 4/3/26. આજની તિથિની વાત કરીએ. ફાગણ મહિનો ચાલે છે, તેનો કૃષ્ણ પક્ષ એટલે વદ પક્ષનો આજથી પ્રારંભ થયો છે. તિથિ છે એકમ, ફાગણ વદ એકમ. નક્ષત્ર પૂર્વા ફાલ્ગુની, યોગ ધૃતિ અને કર્ણ કૌલવ છે. આજની રાશિની વાત કરીએ. આજની રાશિ આવે છે સિંહ રાશિ, કે જેના નામાક્ષર હોય છે મ અને ટ. જોકે બપોરે 1:44 કન્યા રાશિનો પ્રારંભ થશે, જેના નામાક્ષર હોય છે પ, ઠ અને અણ. એટલે બપોરે 1:44 સુધીમાં જો કોઈ બાળકનો જન્મ થયો હોય તો થાય તો તેનું નામ સિંહ રાશિ પરથી પાડું હિતાવહ રહેશે, અને જો ત્યારબાદ થાય તો કન્યા રાશિ પરથી પાડું હિતાવહ રહેશે. આ જ પ્રમાણે ગ્રહ ગોચર અને મુહૂર્તની પણ ગણતરી કરવાની રહેશે. અધિન વિશેષની વાત કરીએ તો આજથી વસંતોત્સવનો પ્રારંભ થયો છે. આમ્ર કુસુમ પ્રાશન એટલે કે જે આંબો હોય તેની મંજરી હોય, નાના નાના મોરવા હોય, તે આજે કેરીના જે છે એ ખાવાનો આજથી પ્રારંભ કરવાનો હોય છે. સૂર્ય નક્ષત્ર પરિવર્તન કરી રહ્યા છે, પૂર્વા ભાદ્રપદામાં પ્રવેશ કરશે. જી હસીતભાઈ, આજની વાસ્તુ ટીપ શું છે દર્શક મિત્રો માટે? હા, વાસ્તુ ટીપમાં આપણે વાત કરી રહ્યા છે ચક્ર વિશે, અને તેમાં પણ મૂલાધાર ચક્ર. સૌથી પહેલું ચક્ર, જે સૌથી મહત્વના ચક્રોમાંનું એક છે. આમ તો 10 ચક્રોનું મહત્વ છે જ પોતાની રીતે, પણ મૂલાધાર ચક્ર છે એ સૌથી નીચે આવેલું છે. એ મૂળ આધાર એવો શબ્દ છે, જે આખા તમારા અસ્તિત્વને સંતુલિત કરે છે અને આધારિત કરે છે. જે વ્યક્તિનું મૂલાધાર ચક્ર જો ડિસ્ટર્બ હોય તો તે વ્યક્તિના જીવનમાં અસ્થિરતા જોવા મળે છે, ઉતાર ચઢાવ જોવા મળે છે, સંઘર્ષ જોવા મળતો હોય છે. મૂલાધાર ચક્ર જે આપણી કરોડરજ્જુના છેડા પર આવેલું છે, તે લાલ રંગનું છે. તેને 4 પાંખડીઓ છે. આ સૂક્ષ્મ શરીરમાં આવેલું છે, પણ સૌથી વધારે મહત્વનું છે, અને તે આપણા પગ, સ્નાયુઓ અને આપણી જે ઇમ્યુન સિસ્ટમ કહેવાય તેને કંટ્રોલ કરે છે. જી હસીતભાઈ, આજના રાશિફળની વાત કરીએ તો રાશિમંડળની પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ, મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? હા, શરૂ કરીએ આજના દિવસનું રાશિ ભવિષ્ય. સૌથી પહેલી રાશિ મેષ રાશિ, જેના નામાક્ષર હોય છે અ, લ અને ઈ. આજે આપ અંતરાયોને પાર કરી શકશો. એટલે અંતરાયો છે ખરા, પણ આજે મજબૂતાઈ રહેવાની છે, સફળતા છે. આજે વિરોધીઓ નહીં ફાવે, એટલે કોઈને કોઈ રીતે તમારા કાર્ય સંપન્ન થવાથી, વિજય મળવાથી માનસિક પ્રસન્નતાનો અનુભવ થઈ શકશે. વૃષભ રાશિ, જેના નામાક્ષર છે બ અને ઉ. આર્થિક સમસ્યા જણાય તેવો દિવસ છે આજે, એટલે થોડુંક ધ્યાન રાખવાનું છે. ઉપરાંત તબિયતનું પણ ધ્યાન રાખવું પડે તેવો દિવસ છે. કૌટુંબિક પ્રશ્નો અંગે કોઈ ચિંતા રહી શકે. મિથુન રાશિ, જેના નામાક્ષર છે ક અને ગ. આજે મનની મુરાદ બહાર આવે તેવો દિવસ. એટલે તમારા કોઈ મિશન હોય, પ્રોજેક્ટ હોય, ધ્યેય હોય, તે આજે તમે અચીવ કરી શકો, અને તેના માટે પૂરેપૂરો પ્રયત્ન કરવો જોઈએ. આપના પ્રયત્નો ફળવા જઈ રહ્યા છે, અને તમે જે તે પણ કાર્ય કરતા હો, કામગીરીમાં આજે સાનુકૂળતાની તક રહેવાની છે. જી એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે, ભરતભાઈ છે. ભરતભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. હેલો, નમસ્તે. નમસ્તે. મારું નામ ભરત પરમાર છે. જી. અને મારા છોકરા વિશે પૂછવાનું છે. જી. નામ માહિર. જન્મ તારીખ શું છે? જન્મ તારીખ 8/10/2015. જી. જન્મનો સમય?
જન્મનો સમય બપોરના 4:30. અને સ્થળ કયું છે? બાવળા. જી, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે આપને? એ ભણવામાં બહુ સ્લો છે અને થોડોક એગ્રેસિવ હોય છે ને થોડોક એના મનનું કરે, બીજાનું માનતો એની ઈચ્છા હોય એ જ કરે એમ. શેમાં ભણે છે ભાઈ? 5મા ધોરણમાં. હાજી હાજી. જો બે વસ્તુ છે કે બાળકોને યોગ્ય વાતાવરણ આપવું જરૂરી છે. અત્યારે હાલ ઘણા બધા વાલીઓનો, માતા પિતાનો આ પ્રશ્ન રહેલો છે કે ભાઈ સંતાનો જે છે તે ગુસ્સાવાળા, ચીડિયા થઈ ગયા છે અને તેના માટે થોડુંક વ્યવહારિક કારણ પણ જવાબદાર છે કે આજનો સમય છે કે ટીવી અને મોબાઈલનો ઉપયોગ બને તેટલો ઓછો કરી દેવો જોઈએ. ન કહેવું જોઈએ પણ દુઃખ થાય છે કે ઘણીવાર મેં જોયેલું છે કે નાના નાના બાળકોની માતાઓ પણ છોકરું રડે એટલે એને પેલો વિડીયો જોવા આપી દે, મોબાઈલ આપી દે કે ચૂપ થાય. પણ એ જ વસ્તુના કારણે તેના માનસિક અસર થાય છે. તેના કુમળા જ્ઞાનતંતુઓ છે ને એ તણાવમાં રહે છે અને તેના કારણે નાનપણથી સ્ટ્રેસ રહેવાને કારણે બાળકોને આવું રહે છે. બે વસ્તુ આપ ખાસ કરજો. હું તમને કુંડળી પર તો બતાવું છું પણ જે વ્યવહારુ અસર કરવાની છે, પહેલું કે રોજ સૂર્ય ભગવાનને જળ ચડાવે, જેનાથી તેને મસ્તિષ્ક તેજસ્વી થશે. તેનું સૂવાની દિશા ચેક કરો. માથું પૂર્વ દિશામાં હોય તે શ્રેષ્ઠ છે, નહીં તો દક્ષિણ દિશામાં. નાના બાળકો જે વિદ્યાર્થીઓ છે તેના માટે પૂર્વ દિશા એ વધારે સારી કહેવાય છે. બીજું કે બહુ ઘાટા કલરના કપડાં ન પહેરાવતા. ત્રીજી વસ્તુ કે જે રૂમમાં તમારું બાળક સૂતું હોય એ રૂમમાં અઠવાડિયામાં 1 કે 2 વાર ગંગાજળના છાંટા નાખો. કપૂરનો ધૂપ કરો, કપૂર પ્રગટાવો. બરાબર, આટલું તમે નિયમિત કરો. કોઈ બાળકો માટે બીજી પણ વસ્તુ એ કહે છે કે તે લોકોની ઓરા છે તે એ નબળી હોય છે, એટલે તે નેગેટિવિટી પણ પકડી લેતા હોય છે, તો પણ એમના પર અસર થતી હોય છે. બરાબર, અને રોજ થોડુંક એને ડીપ બ્રીધિંગ, પ્રાણાયામ કરતાં પણ શીખવાડો. કુંડળી પર નજર કરીશું. કુંભ લગ્નની કુંડળી આવે છે. પંચમ સ્થાનનો અધિપતિ બુધ છે, અહીંયા ખાડામાં છે, રાહુ અને સૂર્યની વચ્ચે છે, વક્રી થયેલો છે, એટલે બતાવે છે કે અભ્યાસમાં થોડુંક વિચારશીલ રહેશે, બુદ્ધિશાળી રહેશે, મહત્વાકાંક્ષી થશે, પણ તમે ઈચ્છતા હો કે ખૂબ સારું પરિણામ લાવે તો ક્યાંક તકલીફ પડે. પ્રબળ ગ્રહણ દોષ છે આ કુંડળીમાં, તેનું આપ નિવારણ કરાવો. વિશિષ્ટ પદ્ધતિ એટલે વિન્યાસ સંકલ્પ પદ્ધતિથી આપ કરાવો અને બુધવારના દિવસે એના હાથથી મગ છે તેનું દાન કરે, લીલી વસ્તુઓનું દાન કરે એ ઉત્તમ રહેશે. જી, હસીતભાઈ આપ જોડાયેલા રહેશો. આગળ બાકીની રાશિઓનું રાશિફળ આપની પાસેથી જાણીશું. તો ભાગ્ય દર્પણમાં આગળ વધીએ તે પહેલા લઈએ બ્રેક. બ્રેક બાદ આપનું સ્વાગત છે અને આપણી સાથે જોડાયેલા છે જાણીતા જ્યોતિષાચાર્ય અને વાસ્તુશાસ્ત્રી હસીતભાઈ પાઠક. હસીતભાઈ, બાકીની રાશિઓનું રાશિફળ જાણે તે પહેલા એક દર્શક મિત્ર આપણી સાથે જોડાયા છે, હિનાબેન છે. હિનાબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. મારા માટે જ પૂછવું છે. જી, મારી 22/7/1985. 22/7, 1 મિનિટ, 22/7/1985. હા, જન્મ સમય સાંજના 6:30 વાગ્યા. ઓકે, અને સ્થળ કયું છે? પંચમહાલ, કાલોલ. જી, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે આપને? મારા માટે પૂછવું છે. અમે બીમાર બહુ રહું છું મેડમ. જી, કશુંક ને કશુંક થયા કરે શરીરમાં અને કળતરા થાય છે અને ધંધો કરું છું તો ધંધામાં જીવ નહીં લાગતો. જી જી. શેનો ધંધો કરો છો બેન? અમે નવા ઘર બનાવવાની ઈચ્છા છે, તો બનશે કે નહીં? અમારા ભાગ્યમાં છે કે નહીં? અને ધંધો શેનો કરો છો આપ? સિલાઈનું. જી. બ્લાઉઝો સીવું છું. જી જી. સારું, જોઈ લે કુંડળી શું કહે છે. અને તમે ધંધો કરો છો ખાસ તો બેસીને કરવાનો હોય સિલાઈનો, તો ખાસ એ વાતનું ધ્યાન રાખજો બેસતી વખતે તમારું મોં કઈ તરફ રહે છે ને અગત્યની વસ્તુ છે. પૂર્વ કે ઉત્તર તરફ મોં રાખીને બેસો, આ શુભ દિશા છે. હંમેશા કાર્ય કરવું હોય લાંબો સમય સુધી, કોઈ અડધો કલાક તો ઠીક છે, પણ લાંબો સમય બેસવાનું હોય કોઈ પણ કાર્ય કરતી વખતે, ઓફિસમાં હો કે ગમે તે જગ્યાએ, તો હંમેશા શુભ દિશા તરફ મોં રાખીને કાર્ય કરવું જોઈએ. પૂર્વ, ઈશાન, ઉત્તર છે, બરાબર છે, તો એ તમને વધારે ફળદાયી રહેશે બેન. બીજું તમે સૂવાનું ચેક કરો માલ, કે તમે સૂતી વખતે કઈ દિશા તરફ માથું રાખીને સૂઈ જાઓ છો. મેં હજારો કેસ એવા જોયેલા છે કે જેમાં સૂવાની દિશા અયોગ્ય, ખોટી હોય છે અને તેના કારણે હેલ્થના પર ઇસ્યુ હોય છે, બીજા પણ માનસિક અસરો જોવા મળતી હોય છે. અને બરાબર રીતે ચેક કર્યા વગર બી લોકો સૂઈ જાય છે. ઘણાને કહું ને તો કે હા મેં સાહેબ દક્ષિણ તરફ માથું રાખ્યું છે, પછી જઈને જોઈએ ત્યારે ખબર પડે કે આ તો બધું
આડું છે. કંપાસ ચેક કરો, તમારે જે સૂતા હોય તમારો બેડ જે છે એના પર જ મૂકવાનો, અને મોબાઈલમાં તો વાયર મૂકીને ચેક કરો તમારું માથું જે છે એ કઈ દિશા તરફ છે. બરાબર છે, બરાબર ચેક કરો. હા, ઘણી વાર એવું બનતું હોય છે કે ઘરની રચના એવી હોય કે બરાબર તમે દિશા તરફ માથું ન રાખી શકો, પણ નજીક તમે રાખો એ વધારે સારું છે. કુંડલી પર નજર નાખીએ તો ધનુ લગ્નની કુંડળી આવી રહી છે, ગુરુ મહારાજની દશા ચાલી રહી છે, અને ગુરુ મહારાજ અહીંયા મકરના નીચના છે. ગુરુ ગ્રહના જપ કરો, દત્ત બાવનીનો પાઠ કરો, ગુરુવારના દિવસે પીળી વસ્તુ, પીળું કપડું, ચણાની દાળ છે તેનું આપ દાન કરો તો એનાથી આપને જે આરોગ્યની તકલીફ છે તે દૂર થશે. અને બીજું ખાસ તમારા કુળદેવીને રોજ પ્રાર્થના કરો, ઘરમાં જે પણ ફોટો પ્રતીક હોય રોજ દીવો અગરબત્તી કરો અને એને પ્રાર્થના કરશો તો તમારી તકલીફ દૂર થશે. ઘર બાબતની વાત કરીએ તો ઘર બાબતે પણ ગુરુગ્રહને મજબૂત બનાવવો પડશે તો જ પોતાનું ઘર થઈ શકશે. જી, હસુમતીબેન જોડાઈ ગયા છે. હસુમતીબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ મારે જણાવો. બાબાની બેબી 11મા ધોરણમાં ભણે છે. જી, હા, એની તારીખ છે 16/3/2010. 16/3/2010. રાતના 2:45. ઓકે. અને સમય, સ્થળ કયું છે? સ્થળ પાટણ. જી, પ્રશ્ન જણાવો. એને શું પૂછવું છે? ભણવામાં જોવાનું છે કે ભણી શકશે સારી રીતે. એને જી, આખું જણાવો. રાશિ કઈ કહેવાય? શેમાં ભણે છે અત્યારે? 11માં. બરોબર છે. અને રાશિ કઈ આવે છે? હા હા, સારું, ચાલો સૌથી પહેલાં રાશિ કહી દો તમને કે 16/3/2010ના જન્મ હોય, તમે કીધું છે, અને 2:45 હોય તો રાશિ તેની મીન રાશિ આવે છે. મીન રાશિ એટલે દ, ચ, ઝ અને થ બધું જ મીન રાશિ પ્રમાણે ગણવાનું. બરાબર છે. મીન રાશિને અત્યારે 7:30 પનોતી ચાલુ છે, એટલે થોડું સાચવીને કામ કરે, શનિના ઉપાય કરે, પીપળાને જળ ચડાવે, એના માટે ઉત્તમ છે. અભ્યાસ બાબતની વાત કરીએ તો અભ્યાસ સ્થાનનો સ્વામી એ મંગળ કર્કનો નીચનો થઈને અષ્ટમ સ્થાનમાં પડ્યો છે, એટલે ભણવાનું મધ્યમ રહે તેવું જ છે. અને તેમ છતાં એની પાછળ ધ્યાન રાખવું પડશે. જો વાલી તરીકે ઢીલા પડશો તો અભ્યાસમાં કચાશ આવી શકે એવું છે. એટલે ખાસ 2 વસ્તુ કરો. ગણપતિ દાદાની ઉપાસના કરે, બને તેટલું વધારે સૂર્ય ભગવાનને દરરોજ જળ ચડાવે, નિત્ય જળ ચડાવે. બરાબર છે. અને સૂર્યની આસપાસ જળ ચડાવે. આ 2 વસ્તુ કરો ને આગળ મેં જેમ કહ્યું કે વિદ્યાર્થીઓ શું કરવું જોઈએ એ પણ સમજીને કરે તો એના માટે સારું રહેશે, પણ વધારે પડતી આશા ન રાખતા. જી જી, હવે ફરી એકવાર રાશિફળની વાત કરીએ. કર્ક, સિંહ, કન્યા રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? હા, કર્ક રાશિની વાત કરીએ જેના નામાક્ષરો છે ડ અને હ. કર્ક રાશિના વ્યક્તિઓ માટે આજે મિલન મુલાકાતના પ્રસંગો છે, એટલે કોઈ ચર્ચા વિચારણા થાય, મિટિંગ થાય તેવું બની શકે. કાર્યક્ષેત્રે થોડો અવરોધ છે, એટલે એક્સ્ટ્રા પ્લાનિંગ આજે જરૂરી બની રહેશે, નહીં તો પછી સામા પ્રવાહે ચાલતા હો તેવો અનુભવ થઈ શકે. સિંહ રાશિ જેના નામાક્ષર છે મ અને ટ. તે આજે લાભની આશા ફળવાની છે, અને ગ્રહોની ઉર્જા તમારી સાથે છે. મહેનતનું ફળ તમારી અનુકૂળતા પ્રમાણે મળવાનું છે, અને મિત્રોની મદદની અપેક્ષા આજે ફળી શકશે. કન્યા રાશિ જેના નામાક્ષર છે પઠ અને અણ. બે આપણા માટે કૌટુંબિક કામગીરી અંગે ધ્યાન આપવું જરૂરી છે. આજે સૌથી પહેલાં કૌટુંબિક કોઈ પ્રશ્નો હોય અગત્યના તો એ હાથ પર લઈ લેજો. કામકાજના ક્ષેત્રે પણ બોજો વધી શકે એવું છે, અને ખર્ચાના પ્રસંગો દેખાઈ રહ્યા છે. હવે વાત કરીએ તુલા, વૃશ્ચિક, ધનુ રાશિના જાતકોની. તેમનો આજનો દિવસ કેવો રહેશે? તુલા રાશિ જેના નામાક્ષરો છે ર અને ત. આજે હકારાત્મક વલણ રાખવું પડશે. થોડું પોઝિટિવ એટીટ્યુડ તમારા માટે જરૂરી છે. નાણાકીય પ્રશ્નનો સામનો કરતા હશો તો ઉકેલ તરફ આજે આગળ વધવાના છો. મિત્રોથી અનુકૂળતા રહી શકશે. વૃશ્ચિક રાશિ જેના નામાક્ષર છે ન અને ય. સંજોગો સાનુકૂળ થતા અનુભવાય તેવો દિવસ છે આજે. ઉપરાંત ઘરમાં કોઈ વિવાદ ચાલતો હશે તો અટકી શકે છે. અગત્યનું કામ આજે હાથ પર લીધું હશે તો તે પૂરું થઈ શકશે. ધનુ રાશિ જેના નામાક્ષર છે બ, ધ, ફ અને ઢ. મનને સમતોલ રાખી નિર્ણય કરવાથી આજે લાભ છે, એટલે બેલેન્સ થિંકિંગ કરજો. એમ કહેવાય કે આજે દિલથી નહીં પણ દિમાગથી કામ કરવાનું છે. કાર્યક્ષેત્રે પ્રગતિ છે, અને હા, આજે થોડી ધાર્મિકતા પણ વધી શકશે.
હસીતભાઈ, હવે વાત કરીએ અંતિમ 3 રાશિ મકર, કુંભ, મીન રાશિના જાતકોની. તેમનો આજનો દિવસ કેવો રહેશે? મકર રાશિ, જેના નામાક્ષર છે ખ અને જ. પ્રસન્નતાના સંજોગો સર્જાય તેવો દિવસ છે. હકારાત્મકતા તમારી સાથે છે. કૌટુંબિક બાબત, કોઈ પ્રશ્નો હશે, સમસ્યા હશે તો હલ તરફ આગળ વધારશે. અને આજે ખાસ પ્રવાસ, મિલન, મુલાકાત ફળી શકે તેમ છે. એટલે એવું કોઈ આયોજન થતું હોય તો ચોક્કસ કરી દેજો. કુંભ રાશિ, જેના નામાક્ષર છે ગ, સ, શ અને શ. આજે કોઈ આશાસ્પદ તક સર્જાતી જણાય તમારા માટે, અને તક મળે તો તે સ્વીકારી લેજો. નાણાં ભીડનો ઉકેલ પણ સાંપડવાનો છે. અને સારી વાત આજે એ છે કે સ્વજન સંબંધીઓનો સહકાર મળી શકશે. મીન રાશિ, જેના નામાક્ષર છે દ, ચ, ઝ અને થ. આજે તમારા વાણી વ્યવહારથી સફળતા મળશે. તમારું કોમ્યુનિકેશન તમને સફળતા આપવાનું છે. આર્થિક ક્ષેત્રે લાભ થવાની પણ શક્યતા છે. અને હા, પારિવારિક પ્રસંગોમાં થોડી વ્યસ્તતા રહેવાની છે. તો સર્વે દર્શક મિત્રોનો આજનો દિવસ શુભ અને મંગળકારી જાય તેવી ઈશ્વરને અભ્યર્થના. જી હસીતભાઈ, જીએસટીવી સાથે જોડાવા માટે, દર્શક મિત્રોને માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપનો આભાર. ધન્યવાદ. તો દર્શક મિત્રો, આ સાથે જ ભાગીદાર પણ આજે બસ આટલું જ. મને રજા આપશો. નમસ્કાર.